મિત્રો, આ સાચી ઘટના છે. મુંબઈના પોશ વિસ્તાર માલબાર હિલમાં એક શાનદાર બંગલો હતો. કૃષ્ણા પેલેસ નામ. સંગમરમરની સીડીઓ હતી, કાચની દિવાલો અને મહેંગી ગાડીઓ. દરેક તરફ ચમક જ ચમક. પણ આ ચમક વચ્ચે રહેતો એક છોકરો, આર્યન, અંદરથી ખાલી હતો. આર્યન કરોડપતિ બિઝનેસમેન વિક્રમ મહેરાનો એકલો દીકરો હતો. તેને ક્યારેય પૈસાની કમી જોવા મળતી ન હતી. બાળપણથી દરેક વસ્તુ માંગ્યા વગર મળતી હતી. તેને હંમેશા મોંઘી સ્કૂલ, વિદેશી કપડાં, લક્ઝરી કારો, ક્લબ પાર્ટીઓ બધું મળ્યું. પણ ઘરમાં કામ કરતા લોકોની દુનિયા તેની અલગ જ હતી. એમાંમાં એક હતી ગૌરી, લગભગ 22 વર્ષની દુબળી પાતળી યુવતી. સાધારણ કપડામાં માથું ઝુકાવી શાંતિથી કામ કરતી હતી. દરરોજ વહેલી સવારે જ આવતી, ઝાડુ પોછું કરતી, વાસણ ધોતી, કપડાં સાફ કરતી. વધારે વાત કર્યા વગર સાંજ પહેલાં જ ઘર પાછી જતી. શાંતિથી બીજા નોકરો તેની મજાક કરતા. તે ક્યારેક તેને ડાંટ પણ ગૌરી ક્યારેય ફરિયાદ કરતી ન હતી. એક દિવસ રસોડામાં વૃદ્ધ કૂક શાંતિબાઈએ પૂછ્યું, ગૌરી, તું રોજ એટલી ઝડપથી કેમ જાય? થોડું આરામ પણ કરી લે. ગૌરી હળવેથી સ્મિત કરીને બોલી, ઘરે માં એકલી હોય છે અને નાનો ભાઈ પણ છે. એટલું કહી ફરી કામમાં લાગી. આર્યને તેને ઘણી વાર જોઈ, પણ ક્યારેય ધ્યાન આપ્યું નહોતું. તેના માટે નોકરો માત્ર કામ કરતા લોકો હતા, માણસ નહોતા. પણ ગૌરીમાં એક વાત અલગ હતી. તે ક્યારેય બીજી વસ્તુ હાથથી સ્પર્શ કરતી નહોતી. પૈસા સામે પડ્યા હોય તો પણ તેની નજર ઉધર ન હતી, તેની ઉપર ન જતી. એક વખત આર્યનની મોંઘી ઘડિયાળ સોફા નીચે પડી ગઈ હતી. શોધતા છતાં મળી ન હતી. તેને લાગ્યું કોઈએ ચોરી કરી હશે. ત્યારે ગૌરી ધીમેથી આવી બોલી, સાહેબ, આ સોફા નીચે પડેલી. તે ઘડિયાળ બંને હાથથી આપી. આર્યનને ધન્યવાદ કહ્યા વગર લીધી. માત્ર માથું હલાવ્યું અને ગયો. પણ જતા પહેલી વાર વિચાર્યું, આ છોકરી થોડું અલગ લાગે. દિવસો ધીમે ધીમે પસાર થતા ગયા. એક દિવસ ગૌરી કામે આવી નહીં. તે દિવસે કોઈ ધ્યાન આપ્યું નહીં. બીજા દિવસે પણ નહીં આવી. મેનેજર રમેશે બોલ્યા, સાહેબ, આજકાલ લોકો વિશ્વાસ લાયક રહેતા નથી. પૈસા લઈને પણ કામ છોડે છે. ત્રીજા દિવસે પણ આવી નહીં. ઘરમાં થોડી ચિંતા ફેલાઈ ગઈ. સાહેબ, આવી છોકરીને પાછી ન રાખજો, કહીને બધા બોલ્યા. આર્યન મોબાઈલમાં વ્યસ્ત રહેતો. પણ અચાનક માથું ઊંચું કરીને પૂછ્યું, ગૌરી ક્યાં છે? રમેશ થોડી ક્ષણ માટે ચોંક્યો. કહ્યું, ધારાવી તરફ રહે છે. ક્યાંક રહેતી. પૂરું સરનામું મને ખબર નથી. આર્યનને યાદ આવ્યું, ગૌરી ક્યારેય રજા લીધા વગર કામ કરતી. ક્યારેય બહાનું કોઈ બતાવતી ન હતી. પછી અચાનક કેમ ગાયબ થઈ? રાત્રે પાર્ટીમાં પણ મન નહોતું. મિત્રોની અવાજ, બધું શોર લાગ્યું. ઘરે આવી બાલ્કનીમાં ઊભો રહ્યો. શહેરની લાઇટ્સ તરફ જોતો રહ્યો. અચાનક ગૌરીનો થાકેલો ચહેરો યાદ આવ્યો. આગલી સવારે તેણે કહ્યું, હું આજે બહાર ક્યાંક જઈ રહ્યો. ડ્રાઈવરે પૂછ્યું, ક્યાં જશો સાહેબ? આર્યન બોલ્યો, ચાલો ધારાવી તરફ. ડ્રાઈવરે અરીસામાં જોઈ આશ્ચર્ય થયું. કરોડપતિનો દીકરો સ્લમ તરફ જાય. જેમ જેમ કાર આગળ વધતી ગઈ, ગલીઓ સાંકડી, લાઇટ ઓછી થતી, આસપાસ ગંદી ગંધ વધતી. કાર અંદર જઈ શકતી ન હતી એટલે આર્યનને પગપાળા જવું પડ્યું. સાંકડી ગલીઓ, ગંદુ પાણી, આસપાસ તૂટેલી છતો અને નાગા બાળકો. આ બધું તેના માટે નવી દુનિયા. એક વૃદ્ધ સ્ત્રીએ તેને જોઈને એક તૂટેલી ઝોપડી તરફ બતાવ્યું. આર્યનનું દિલ ઝડપથી ધબકતું હતું. ઝોપડી બહાર માટીમાં પડેલી એક જૂનું વાસણ નજર આવ્યું. અંદરથી નબળી ખાંસી આવતી. તે થોડો સમય દરવાજે ઊભો વિચારતો રહ્યો, અંદર જવું કે પાછું ફરી જવું. હવે અહીંથી. ત્યારે અંદરથી ધીમો અવાજ આવ્યો, પાણી, કોઈ મને પાણી આપો. આર્યનનું દિલ અંદરથી ધબક્યું. તે કપડાનો પડદો ધીમેથી ખસેડ્યો. અંદર પગ મૂકતા જ દૃશ્ય જોઈને તેના પગ નીચે જમીન ખસી ગઈ જેવી લાગ્યું. ઝોપડી અંદર ગાઢ અંધકાર હતો. એક ખૂણેથી તૂટેલી બારીમાંથી હળવી રોશની અંદર આવી રહી હતી. જમીન પર જૂનો ગાદલો પથરાયેલો. તે
પર એક વૃદ્ધ સ્ત્રી હાડકા જેવી સૂકી પડી હતી. ખાંસીના જોરથી તડપી રહી, હોઠ સુકાઈને સફેદ થઈ ગયા, આંખો અંદર ખસી ગઈ હતી. શરીર ખૂબ જ નબળું લાગતું. પાસે નાનો છોકરો બેઠેલો હતો, ભૂખ અને ડરથી શાંત બેઠેલો. માતાને ચૂપચાપ જોતો રહેતો હતો. તેના સામે એક ખાલી લોટો પડેલો હતો. પાણી આપવા માટે પણ લોટો સંપૂર્ણ ખાલી હતો. ઝૂંપડીમાં ખાવાનું કંઈ નહોતું. ચૂલામાં રાખ પણ ન હતી. બાકી વાસણમાં દાળ ક્યાંય ન હતી. અનાજનો એક દાણો ન હતો. આર્યન થોડો સમય ઊભો રહ્યો. પહેલીવાર ગરીબી સમજાઈ તેને. કેવી રીતે લાગે, સુગંધ આવે છે, કેવી રીતે માણસ તૂટી જાય છે. વૃદ્ધ સ્ત્રી ફરી ધીમે બોલી, પાણી, મને થોડું પાણી આપો. તેની અવાજ ખૂબ નબળી હતી. દરેક શબ્દ સાથે શ્વાસ અટકતો. આર્યને તરત આસપાસ જોયું. એક ખૂણે તૂટેલી બાલટીમાં થોડું ગંદુ પાણી પડેલું હતું. તે વિચારે વગર લોટામાં ભર્યું. ધીમે ધીમે હોઠ સુધી લઈ ગયો. વૃદ્ધ સ્ત્રીએ હાથ લંબાવ્યો, પરંતુ તાકાત નહોતી લોટો પકડવાની. આર્યને સહારો આપી પાણી પીવડાવ્યું. 2 ઘૂંટ પીતા જ આંખોમાં આંસુ તરત આવી ગયા, જાણે નવી જિંદગી મળી હોય. એ જ સમયે દરવાજે અવાજ આવ્યો. આર્યને પાછળ ફરીને જોયું. દરવાજે ગૌરી ઊભી હતી. તેના હાથમાં દવાઓનું પેકેટ અને અડધી ભરેલી પાણીની બોટલ. સામે આર્યને જોઈને ચોંકી ગઈ. થોડો સમય બંને એકબીજાને ચૂપચાપ જોતા રહ્યા. ત્યાં ઊભા રહ્યા. ગૌરીની આંખોમાં ડર અને શરમ, એને ગભરાટ બધું દેખાતું હતું. તે ઝડપથી અંદર આવી ગઈ. બોટલ જમીન પર મૂકી દીધી અને માતા પાસે બેસી ગઈ. માતા, હું પાણી લઈ આવી. તેની અવાજ થોડો કંપતો હતો. માતાનું માથું ગોદમાં રાખીને ધીમે ધીમે પાણી પીવડાવ્યું. તેણે વૃદ્ધ સ્ત્રીએ મુશ્કેલીથી આંખો ખોલીને દીકરી તરફ જોયું. આર્યન હજુ આશ્ચર્યમાં ઊભો રહ્યો. સમજી શકતો નહોતો શું કહેવું. આ એ જ છોકરી હતી જે તેના ઘરે કામ કરતી. અહીં તેની હાલત ખૂબ ખરાબ. તે ધીમે અવાજમાં પૂછ્યું, તું કામ પર કેમ આવતી નહોતી? ગૌરીએ નજર ઊંચી કર્યા વગર જવાબ આપ્યો, માં બીમાર છે. શબ્દ ઓછા હતા, પરંતુ દુઃખ ઘણું હતું. સમજાયું. તેને નાનો છોકરો ધીમેથી બોલ્યો, દીદી, મને બહુ ભૂખ લાગી છે. તેની અવાજ ખૂબ નબળી હતી. આર્યનનું દિલ તૂટી ગયું હતું. ગૌરીએ તેના માથા પર હાથ ફેરવીને હમણાં લાવીશ એવું કંઈ બોલી. તેને ખબર હતી અંદર ખાવાનું કંઈ પણ નથી. બાકી આર્યને આસપાસ ફરી જોયું. સાચે જ કંઈ નહોતું અંદર જોવા. તેને યાદ આવ્યું, મોબાઈલ અને વોલેટ સાથે લઈને આવ્યો હતો. તે ખિસ્સામાંથી પૈસા કાઢીને ગૌરી તરફ આગળ વધારી દીધા. આ લો, કંઈક ખાવાનું લઈ આવો. ગૌરી તરત પાછળ હટી ગઈ. ના સાહેબ, હું સંભાળી લઉં. તેની અવાજમાં આત્મસન્માન હતું. આર્યને થોડા કડક સ્વરે કહ્યું, આ મદદ નહીં, જરૂરત છે. ગૌરીની આંખોમાં આંસુ આવ્યા, પણ તે પૈસા લીધા નહોતા. ત્યારે વૃદ્ધ માતાએ ધીમે કહ્યું, લઈ લે બેટા, બાળકો ભૂખ્યા છે. આ સાંભળીને ગૌરી તૂટી ગઈ. કંપતા હાથથી પૈસા લઈ લીધા. માથું ઝુકાવીને ઊભી રહી, શાંત. આંસુ જમીન પર ટપકતા લાગ્યા. આર્યને કહ્યું, હું બહારથી ખાવાનું લઈને તરત પાછો આવું છું. તે ઝડપથી બહાર નીકળી ગયો. દુકાનમાંથી ઘણું બધું સામાન લઈને આવ્યો. ચોખા, દાળ, દૂધ, બ્રેડ, બિસ્કિટ, દવાઓ બધું લઈને પાછો આવ્યો. નાનો ભાઈ તેને જોઈને ખુશ થઈ ગયો, જાણે ફરિશ્તો આવ્યો. ગૌરીએ શાંતિથી સામાન લઈ લીધો અને તરત ચૂલો સળગાવી દીધો. થોડી વારમાં ખાવાની સુગંધ ફેલાઈ. વૃદ્ધ માતાની આંખોમાં ચમક આવી. નાનો ભાઈ શાંતિથી બેઠો રહ્યો. આર્યન દરવાજા પાસે ઊભો રહ્યો. પહેલી વાર સમજાયું ખુશી શું છે. સાચી ખુશી કેવી. ગૌરીએ પહેલા માતાને ખવડાવી, પછી નાના ભાઈને ખવડાવી, છેલ્લે પોતે બેસી ખાવા લાગી. આર્યને ધીમેથી પ્રશ્ન કર્યો, તું પહેલાં કેમ નથી ખાધું? ગૌરી, તેમના વગર પેટ કેવી રીતે ભરાય? આ સાંભળતા અંદર તૂટી ગઈ. લાગ્યું, આ લોકોને સાચા અમીર છે, કારણ કે પ્રેમ ભરેલો. ધીમે ધીમે બહાર નીકળી ગયો. પાછળથી ગૌરીએ અવાજ આપ્યો, સાહેબ, 1 મિનિટ રોકાઈ જાઓ. આજે જો તમે અહીં નહીં આવ્યા
હોત તો કદાચ અમે બચતા નહીં. આ સાંભળીને આર્યન શાંત રહ્યો, પણ અંદરથી કંઈક ને કંઈક બદલાઈ ગયું. તે દિવસે જીવનની દિશા બદલાઈ. પહેલી વાર સમજાયું ઇન્સાનિયત શું હોય છે. જીવન માત્ર પોતાના માટે નથી, ક્યારેક અજાણ્યા માટે રોકાવું જરૂરી. સાચી મદદ પૈસા કરતાં મોટી મુશ્કેલી સમયમાં સાથે ઊભા રહેવું. આ કહાનીમાંથી એક જ શીખ મળે, માણસની ઓળખ પૈસાથી નહીં થતી, પણ તેના દિલથી ઓળખાય છે. સાચી અમીરી પ્રેમમાં રહે છે. જો કહાની તમને સ્પર્શી હોય તો જરૂર લાઈક કરજો અને શેર કરજો. તમારા મિત્રોને જરૂર વહેંચજો. આજે આવી દિલને સ્પર્શતી કહાનીઓ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, આગામી કહાનીઓ ફરી મળીએ મિત્રો.